તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો ટાર્ગેટ ફોરેસ્ટર યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો તમે બધા લોકોએ પીટીસીમાં પ્રવેશ માટે જે ફોર્મ ફિલઅપ કર્યા છે એટલા માટે તમને બધાને શુભકામના કે બધાને એડમિશન મળી જશે. આજે આપણે પીટીસી એડમિશન મેરિટનો અંદાજો લઈને આવ્યા છીએ, જે આપણે ટોટલ 282 કોલેજો છે, બરાબર. અને આપણી યુટ્યુબ ચેનલમાં જે વિદ્યાર્થીને પોલ નાખ્યો હતો કે કોને કેટલા ટકા છે અને કયા પ્રવાહમાં છે, એના આધારે આપણે મેરિટનું સચોટ વિશ્લેષણ કર્યું છે. અને આ જે ડેટા છે એ કોઈ ઓફિશિયલી ડેટા નથી, આપણે ફક્ત અંદાજ લગાડેલો છે કે એટલું મેરિટ અટકશે. આમાં ઓછું પણ થઈ શકે અને વધી પણ જાય, એટલે કોઈ પણ મિત્રોએ આને ધ્યાને લેવાનું નહીં. આ તો તમને ખાતરી માટે કે આટલું મેરિટ અટકી શકે, બરાબર છે, એટલા માટે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. તો કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી, બધાને એડમિશન મળી જશે. તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. તો કે ભાઈ પીટીસી પ્રાઇમરી ટીચિંગ છે, બરાબર, એમનું એડમિશન મેરિટ અંદાજ, જેમાં 282 જેટલી કોલેજો અને વિદ્યાર્થીઓના પોલના ડેટાનું સચોટ વિશ્લેષણ. તો આપણે જોઈએ તો કે જે આ ડેટા છે તે રાજ્યની કોલેજો, એટલે કે જેટલી કોલેજો છે ગુજરાત રાજ્યની, એ બધી કોલેજોને ધ્યાનમાં લઈ લીધેલી છે. જો આ કોલેજોમાં કોઈ પણ ફેરફાર થઈ શકે છે, કેમ કે ઓફિશિયલી હજી આપણને લિસ્ટ છે તે આપવામાં આવેલું નથી, પરંતુ SEB એટલે કે સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટમાં કોલેજો આપણને જોવા મળે છે, ઓફિશિયલી PDF સ્વરૂપે આપણને આપેલી નથી. અને જો તમારા પીડીએફનું લિસ્ટ જોતું હોય તો આપણી વોટ્સઅપ ચેનલ છે, એમાં હું આજે આ વિડીયો અપલોડ થતાં તરત જ હું એ લિસ્ટ પણ મૂકી દઈશ, બરાબર છે. તો રાજ્યમાં કોલેજ અને બેઠકોની રૂપરેખા. તો કે કુલ પીટીસી કોલેજો ગુજરાત રાજ્યમાં 282 જેટલી છે. જો આમાં ઓછી કે વધુ થઈ શકે છે. અને કુલ ઉપલબ્ધ બેઠકો કેટલી છે? તો કે આપણે પર કોલેજે સરેરાશ 100 બેઠકથી આપણે ગણતરી કરેલ છે. ઘણી કોલેજોમાં 125 જેટલી પણ હોય અને ઘણી કોલેજમાં 65 હોય, 60 હોય, 70 હોય, 80 હોય, એવી બેઠકો હોય છે. એટલા માટે આપણે સરેરાશ 100 જેટલી બેઠકોને ધ્યાને લઈ અને મેરિટ બનાવવાનો પ્રયાસ કરેલો છે. એટલે કે કુલ 228 જેટલી બેઠકો હોઈ શકે. કોલેજના પ્રકાર મુજબ બેઠકોની વહેંચણી. તો કે ભાઈ આપણે જોઈએ તો કે સરકારી કોલેજ છે, ગ્રાન્ટેડ કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, તો એના આધારે કેટલી સીટો ફાળવવામાં આવે. તો કે કુલ 36 જેટલી કોલેજો તે સરકારી હોઈ શકે, એમાં વધારે કે ઘટાડે આંકડા 5થી વધારે ના થાય, ટૂંકમાં એટલી અંદાજે હશે, એટલે કે 40ની આજુબાજુ હોઈ શકે. તો 3400થી 3045 જેટલી કોલેજો છે તે સરકારી હોઈ શકે. અને ગ્રાન્ટેડ કોલેજોમાં 6600 જેટલી સીટો હોઈ શકે, જેમાં કુલ 66 કોલેજોની આસપાસ છે. સેલ્ફ ફાઇનાન્સ 182 કોલેજો જેટલી છે, તેમાં 18200 સીટો હોય. હવે સરકારી અને ગ્રાન્ટેડ મળીને કુલ 1000 સીટોની બેઠકો ઉપલબ્ધ થાય છે. એટલે કે જે સરકારી છે, સરકારી અને ગ્રાન્ટેડ જે કોલેજ છે, બેયથી ભેગી થઈને કેટલી થાય છે? તો કે 1000 કોલેજો, 10,000 જેવી કોલેજો થાય, 10,000 જેવી બેઠકો થાય છે, સોરી. એટલે કે આ જે 3600 છે અને આ જે 6700 છે, આ ભેગી થઈ જાય એટલે કેટલી મળે આપણને? 10,000 કુલ સીટો મળે, બરાબર છે. અને આ 36 અને આ 66 એટલે કે કુલ 100 જેટલી કોલેજો છે. અને 182 જેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, એટલે કે પ્રાઇવેટ કોલેજો છે. અને 18,200 જેટલી જગ્યા હોઈ શકે, અથવા તો ઓછી વધુ થઈ શકે છે, બરાબર છે. આપણે આગળ જોઈએ તો કે હવે સામાન્ય પ્રવાહ, એટલે કે આર્ટ્સ, કોમર્સ, ત્યારબાદ ITI જેવા પ્રવાહ છે, બરાબર, સામાન્ય પ્રવાહ. તો એમનું પરિણામનું વિશ્લેષણ આપણે જે પોલ છે એના આધારે કરેલું છે. તો કે 80થી 99% વચ્ચે કેટલા વિદ્યાર્થીઓએ પોલ કરેલો છે? તો કે 43% વિદ્યાર્થીઓએ પોલ કરેલો છે.
80થી 99 એટલે કે કોઈને 99% હોય નહીં, હોય પણ 100એ 1 હોઈ શકે અથવા તો 1000એ 1 હોઈ શકે. એટલે કે આપણે અહીંયા મેરિટ જોઈએ તો કે 90થી 90 આસપાસ પહેલા ક્રમે હોઈ શકે, 90 અથવા તો 92, 93 આજુબાજુ હોઈ શકે, બરાબર. ત્યારબાદ 70થી 80% વાળા છે તે 24% આપણને જોવા મળે છે. 60થી 70% છે તે 24% જોવા મળે છે. તો એના તારણ ઉપરથી આપણને નક્કી થાય કે 65% વિદ્યાર્થીઓને 70% ઉપર માર્ક હશે. તો સરકારી કોલેજોમાં તે સ્પર્ધા અતિશય કઠિન રહી શકે છે. એટલે કે જે 70% પ્લસ માર્ક ધરાવે છે એટલે સરકારી કોલેજમાં સ્વાભાવિક છે કે ઊંચું મેરિટ જઈ શકે છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે વિજ્ઞાન પ્રવાહનું. તો આ વિજ્ઞાન પ્રવાહ છે તો તમે લોકો 12 પાસ કરીને આવતા હશો તો આવું લેબમાં કામ કર્યું હશે, બરાબર. એટલા માટે અહીંયા આપણને લેબનો ફોટો છે. હવે વિદ્યાર્થી જુઓ તો આ જે 85 પોલ આવેલા છે તેમાં સામાન્ય પ્રવાહ કરતાં પરિસ્થિતિ વિપરીત છે. જેમ કે 45થી 60%, 48% પોલ મળેલા છે. 60થી 70% એટલે કે 20% પોલ મળેલા છે. 80થી 99%, 40% પોલ મળેલા છે. એટલે કે અહીંયા 80થી 85 હોય એટલે કે અહીંયા 71, 72, 73, 74, 75 એમ કરીને 80, કોઈકને 82-83 માર્ક હોય. બાકી આપણે સાયન્સ પ્રવાહવાળા હોય એમને હંમેશા મેરિટ ઓછું જતું હોય છે, કેમ કે 90, 92, 93% સાયન્સ પ્રવાહમાં ઓછા આવતા હોય છે. તો જોઈએ તો કે તારણ જોઈ, અડધા જેટલા વિદ્યાર્થીઓને 60%થી નીચે છે. મેરિટ નીચું રહેશે, એડમિશન સરળતાથી મળી જશે. એટલે કે જે સાયન્સ પ્રવાહ છે એમને આપણને 30% સીટું પણ એક્સ્ટ્રા હોય છે, અને સામાન્ય પ્રવાહ છે તેમાં 70% સીટું હોય છે. આમાં આપણે જોઈએ તો કે ડિપ્લોમાવાળા પણ આવી જાય અને સાયન્સ પ્રવાહવાળા પણ આવી જાય, બરાબર. આ બંને ભેગી થઈને આપણને 30% સીટું હોય. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ફાઇનલ મેરિટનો અંદાજો આપણે કઈ રીતે લગાવી શકીએ. તો કે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો છે તેનું કટ ઓફ, સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો છે એમનું કટ ઓફ અંદાજે છે, સામાન્ય પ્રવાહનું અંદાજે કટ ઓફ છે 80થી 85% જેટલું રહી શકે, 80થી 85% જેટલું, બરાબર. એટલે આમાં નીચું પણ જઈ શકે અને ઊંચું પણ જઈ શકે. એટલે મિનિમમ અહીંયા 90ની આસપાસ આપણે ધારીએ તો પણ 70% સુધીનાને વારો આવી જાય. અને સામાન્ય પ્રવાહમાં 65થી 70% જેટલું મેરિટ રહી શકે. એટલે આ લોકોને એડમિશન તો મળી જ જાય બધાને, વિજ્ઞાન પ્રવાહવાળાને. સામાન્ય પ્રવાહવાળાને પણ પ્રાઇવેટમાં તો મળી જ જાય. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટે અંદાજ જે સામાન્ય પ્રવાહની સીટો વધુ હોવાથી 60થી 65 વાળાને એડમિશન મળી શકે છે. એટલે કે આમ ગણો તો બધા લોકોને એડમિશન મળી જાય. ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહનું જોઈએ તો કે 45થી 50% માર્ક અથવા તો પાસિંગ માર્કવાળાને પણ સરળતાથી એડમિશન મળી શકે છે. અહીંયા હરીફાઈ કેવી હોય છે તો કે ઓછી હોય છે. સાયન્સવાળા છે તે વધારે સાયન્સ ફિલ્ડમાં આગળ વધવા માગતા હોય, જેમ કે BSc કરતા હોય, ઘણા ખરા છે મેડિકલ ફિલ્ડમાં જતા હોય, નર્સિંગમાં જતા હોય, બરાબર છે. એમ સામાન્ય પ્રવાહમાં પણ 12 પાસ કરીને સારા ટકા હોય તો ANM કરતા હોય, GNM કરતા હોય એટલે નર્સિંગ ફિલ્ડમાં જતા હોય. બાકી પણ બીજા ઘણા બધા ફિલ્મની પસંદગી કરતા હોય છે, બરાબર છે. ટૂંકમાં બધા લોકોને એડમિશન મળી જાય. 70,000 ફોર્મ ભરાણા છે તો એમ નહીં માની લેવાનું કે બધા આમાં એડમિશન લેશે, કેમ કે ઘણા ખરા છે તે બીજી ફિલ્ડમાં પણ એડમિશન લઈ લીધું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે પ્રવાહ મુજબની બેઠકો, એટલે કે સામાન્ય પ્રવાહ છે 70%, અંદાજિત 19,740 જેવી બેઠકો છે. આ આપણે 370 જેટલી કોલેજોનો અંદાજો લગાડેલો છે કે એટલી કોલેજો હોય તો કેટલું મેરિટ અટકી શકે. વિજ્ઞાન પ્રવાહ છે તો 8,460 જેવી બેઠકો હોય છે. વિદ્યાર્થીઓની સંખ્યાની સ્પર્ધા કેવી હોય છે તો કે ઓછી હોય છે. એ કારણે આપણને તારણ આપેલું છે કે એટલી સીટું છે અને એટલી અટકી શકે, બરાબર છે. તો આજનો જે વિડીયો હતો એમાં એટલું જ હતું. તો આ જે અંદાજો હતો, આપણે જે નવું મેરિટ લિસ્ટ હજી આવવાનું વાર છે, પણ ઘણા લોકોની કોમેન્ટ હતી કે
સાહેબ અંદાજો કે કેટલું મેરિટ અટકશે, તો આપણે પોલ આપણી ચેનલમાં મૂકેલો હતો, એના આધારે આપણે આજે વિશ્લેષણ કરી શકીએ છીએ. અને સાથે સાથે કોમેન્ટ આવતી હતી એ બધું ધ્યાને રાખીને આપણે વિશ્લેષણ કરેલું છે. તો અને સાથે ગયા વર્ષમાં કેટલું મેરિટ અટક્યું હતું એના આધારે પણ આપણે વિશ્લેષણ કરેલું છે. તો બધી માહિતી ભેગી કરીને તમારી સમક્ષ આ એટલી 6 પેજની પીપીટી છે હું પ્રેઝન્ટેશન કરી શક્યો છું. તો આજના વિડીયોમાં આટલું જ હતું. અને જો આપણે મેરિટ લિસ્ટ આવે એટલે હું તરત જ વિડીયો બનાવીને મેકી દઈશ, અને આપણી વોટ્સઅપ ચેનલમાં પણ મેકી દઈશ. વોટ્સઅપ ચેનલમાં ટેટ 1, ટેટ 2, ટાટ એસ સુધીની તૈયારીના MCQ હું તમને મૂકું છું, તો તે પણ જોતા રહેજો. તો બસ આજના વિડીયોમાં એટલું જ હતું. હવે આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આપનો દિવસ શુભ રહે.